આરક્ષણ 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 કેટલાક લોકો કહે છે કે અમારા પૂર્વજોએ અત્યાચાર કર્યા છે તો અમે કેમ સહન કરીએ, પણ જ્યારે તેમની પૈતૃક સંપત્તિ લેવાની વાત કરે ત્યારે તેઓ એકવાર પણ વિચાર કરતા નથી. તે SC/ST કેટેગરીનો વિદ્યાર્થી છે, તેને ઓછા માર્ક્સ હોવા છતાં નોકરી મળી ગઈ. તમે આવું ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. જમીનની માલિકી કે અન્ય વસ્તુઓમાં ઉચ્ચ જાતિનો મોટો હિસ્સો છે. દરેક પાર્ટીના મોટા નેતા અનામતનું સમર્થન કરે છે, પણ અમુક પાર્ટીના નાના નેતા કાર્યકર્તાઓ અનામત વિરોધી છે, જેથી લોકો મૂંઝવાઈ જાય છે. 1932 થી અત્યાર સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. મહાત્મા ગાંધી પણ એવું માનતા હતા કે ભેદભાવ ત્યારે જ ખતમ થશે જ્યારે આંતરજાતિ લગ્ન થશે. અનામત એક એવો વિવાદાસ્પદ વિષય છે જેના પર ઘણા લોકો વાત કરે છે, ખાસ કરીને ચૂંટણી સમયે. કેટલાક લોકો એવું માને છે કે અનામત આર્થિક આધાર પર હોવી જોઈએ, અને કેટલાક લોકો એવું પણ માને છે કે 70 વર્ષ પછી પણ પછાત વર્ગની સ્થિતિમાં સુધારો થયો નથી, એટલે આ સિસ્ટમને બંધ કરી દેવી જોઈએ. આ બધી અનામતની બહેસમાં લોકો પોતાની અનુકૂળતા જોતા હોય છે. જેને અનામત મળે તે સમર્થનમાં વાત કરે છે, અને જેને અનામત નથી મળતી તે વિરોધમાં વાત કરે છે. અમુક લોકો, જો તમે તમારી અનામત વિરોધી વિચારધારા ધરાવતા હો અને આ વિડીયો જોશો તો દુઃખ લાગશે. મારો ઉદ્દેશ્ય માત્ર એ છે કે અનામત વિશે વાત કરું તો મારી પાસે પૂરતી સચોટ માહિતી હોવી જોઈએ, વોટ્સઅપ યુનિવર્સિટીનો પ્રચાર નહીં. અનામતની ચર્ચા કરતા પહેલા કેટલીક વાત મહત્વની છે, જેથી વાસ્તવિક સ્થિતિને સમજવામાં સરળતા રહે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં SCની વસ્તી 20 કરોડ છે અને STની વસ્તી 10 કરોડ છે. SCની કુલ વસ્તી 16.63% અને STની વસ્તી 8.61% છે. OBCના ડાટા વિશે થોડોક વિવાદ છે. મંડલ કમિશન મુજબ OBCની વસ્તી 52% છે અને NSSO સર્વે મુજબ OBCની વસ્તી 41% છે. આ ડાટા મુજબ નિષ્કર્ષ કાઢીએ તો કુલ વસ્તીના 75% પછાત છે અને 25% જનરલ છે. હવે આ વસ્તીમાં અનામતની વાત કરીએ તો SC 16.63% વસ્તીને 15% અનામત મળે છે. ST 8.61% ને 7.5% અનામત મળે છે. OBC જે 52% છે તેમને 27% અનામત મળે છે. તેથી 75% જે પછાત વર્ગ છે તેમને 50% અનામત મળે છે. બીજી અનામત EWS વિશે હું પછી વાત કરીશ. હવે અનામતના વિરોધમાં ઘણા લોકો વાતો કરતા હોય છે. આ બધી વાતો ચર્ચા કરવા માટે આપણે ઘરમાં કેવી રીતે વર્તીએ છીએ તેનું ઉદાહરણ આપું છું. માની લો ઘરમાં 2 બાળકો છે. એક બાળક 10 વર્ષનો છે અને એક બાળક 2 વર્ષનો છે. તમારે ક્યાંક જવાનું થાય તો તમે શું કરો? બંનેને ચાલવાનું કહી દો કે એક બાળકને ખોડામાં લઈ લો. જે નાનો છે તેને ખોડામાં લઈ લો અને મોટાને ચાલવાનું કહો, કે બંનેને સમાન નિયમ લાગુ કરીએ. 2 ભાઈઓમાં એક નબળો હોય અને એક સ્વસ્થ હોય. ડોક્ટરે કીધું હોય કે નબળાને આહાર પૂરતો આપો, તો તમે શું કરો? બધું સમાન વહેંચો કે જેને જે જરૂર છે તેને આપો. પરિવાર સાથે જ્યારે તમે પણ બસમાં મુસાફરી કરવા જાઓ ત્યારે તમે શું કરો? જે વહેલા પહોંચી જાય તે સીટ પર બેસશે કે સ્ત્રી, બાળકો અને વૃદ્ધોને બેસાડશો? ઘરમાં તો આપણે અલગ અલગ લોકોને પ્રાથમિકતા અલગ અલગ આપતા હોઈએ છીએ, પણ આપણે ક્યારે આવું નોટિસ કરતા નથી. આ એક પ્રકારનો ભેદભાવ છે જેનાથી સમાનતા આવે. એવી જ રીતે બંધારણ માટે આખો દેશ એક પરિવાર જેવો છે. અમુક લોકોને અનામત ખરાબ લાગે છે કારણ કે તે ઘરની બહાર નીકળ્યા પછી તે લોકોને લાગે છે કે આ બધા બહારના છે. આપણે ઘરમાં આવું કરીએ છીએ પણ નોટિસ નથી કરતા. માનવીય દ્રષ્ટિકોણ છોડીને તર્કસંગત જોઈએ તો અનામત એક જરૂરિયાત છે. એક પિતા તેના 2 પુત્રોમાં એકની અવગણના કરે તો તે પુત્ર ભવિષ્યમાં ભાઈઓ વિરુદ્ધ, પરિવાર વિરુદ્ધ કાર્ય કરશે. તેથી બુદ્ધિમાન પિતા ક્યારે પોતાના પુત્રોમાં ભેદભાવ કરતો નથી, પોતાની સાથે લઈને ચાલવાનું પસંદ કરે. જે દેશમાં કોઈ સમુદાય સાથે ભેદભાવ અને અસમાનતા થઈ હોય તો તેઓ બળવો કરે છે. જો કોઈ દેશ એક રાજ્યને અવગણના કરે તો તે રાજ્ય દેશ માટે જોખમ બની શકે છે. તેથી અનામત ભારતમાં જ નહીં, ઘણા બધા દેશોમાં પણ આજે પણ લાગુ છે. રાષ્ટ્ર ત્યારે જ બને જ્યારે દરેક લોકો સાથે હોય. જ્યારે વિવિધ સમુદાયના અમુક લોકો દેશ વિરુદ્ધ હોય ત્યારે આપણે કહીએ છીએ કે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ. પણ જ્યાં સુધી દરેક સમુદાય ભાગ ના લે ત્યાં સુધી બ્રાહ્મણો શિક્ષણ કરતા હતા, ક્ષત્રિયો સુરક્ષા અને રાજ્યનું ધ્યાન રાખતા હતા, વૈશ્યો વેપાર કરતા હતા અને શૂદ્રો ત્રણેયની સેવા કરતા હતા. કામ આધારિત વિભાજન હતું. વિદેશોમાં સ્મિથ જેવા નામ કામ આધારિત હતા, બ્લેક સ્મિથ. ત્યારે ખબર હોય કે જ્ઞાન શિક્ષણથી આવે, જેની પાસે વધુ જ્ઞાન તે શાસન કરશે. તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. પછી જેમને શિક્ષણ મેળવ્યું તેઓ આગળ વધ્યા અને નિયમો બનાવ્યા. આજે અનામતની વાત કરીએ છીએ, પણ ઉચ્ચ વર્ગને હજારો વર્ષથી શિક્ષણમાં 100% અનામત હતી. બીજી બાજુની સ્થિતિ જેને સ્પર્શ પણ ના કરવા દે તેઓ આગળ કેવી રીતે વધી શકે? કીડીઓને લોટ આપતા પણ માનવને સ્પર્શ કરવા ના દેતા. સ્પર્શ ના મળે તો તે લોકો ભણી ના શકે, નોકરી કરી શકે નહીં. તેથી તે સમુદાયની ક્ષમતા ઘટી અને દર પેઢી દર આવું ચાલતું રહ્યું. આ સમજ્યા વગર લોકો સરળતાથી કહે છે કે પછાત વર્ગ ઓછી ક્ષમતા વાળો છે. વાસ્તવિકતા એ છે કે પછાત વર્ગોની તકો છીનવાઈ લેવામાં આવી. તેઓ આપણી સાથે સમાન ઊભા રહી શક્યા નહીં. હજારો વર્ષોથી તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો. આજે અમેરિકામાં કાળા કરતા ગોરા લોકો મહત્વના પદો પર બેઠા છે. તેનો મતલબ એ નથી કે કાળા લોકો ઓછી ક્ષમતાવાળા છે. એક બાજુ એવું બાળક છે જેના માતા પિતા ભણેલા છે, તેને સારી શાળામાં એડમિશન કરાવ્યું, તેને લેપટોપ, રમત ગમત, 2-3 ટ્યુશન પણ કરાવે.
બીજી બાજુનું બાળક જેની પાસે આવા કોઈ પણ સ્ત્રોતો નથી, તો તમે વિચાર કરો કે કેવું બાળક આગળ વધશે અને કેને નોકરી મળશે? પહેલા બાળકને જ નોકરી મળશે. તે સફળ થશે અને આ ચક્ર ચાલુ રહેશે. સફળના વંશજ સફળ થશે અને અસફળના વંશજ અસફળ થશે. લાખોમાં ક્યારેક એકાદ અપવાદ આવે તો લોકો આનું ઉદાહરણ દેવા માંડે છે. આજકાલ ટ્રેન્ડ છે કે SC ST OBC ના બાળકો ઓછા માર્ક્સમાં નોકરી લાગી જાય છે. તમે કલ્પના કરો કે SC ST કેટલા પાછળ છે. શિક્ષણ અને નોકરીમાં અનામત હોવા છતાં તેમની પાસે જે નોકરી લેવાના મૂળભૂત સ્ત્રોતો હોય તે પણ તેમની પાસે નથી. ગામની બહાર નીકળીને સીટ લેવી ખૂબ મુશ્કેલ છે. SC ST ની સીટ ખાલી રહે છે. IIT IIM અને કેન્દ્રીય યુનિવર્સિટીમાં PhD અને પ્રોફેસરની ભરતીમાં મોટી સંખ્યામાં SC ST OBC ની જગ્યાઓ ખાલી રહે છે. 2020 દરમિયાનના ડાટા સૂચવે છે કે ઘણી જગ્યાએ યોગ્ય ઉમેદવાર ના મળવાને કારણે તેમની બેઠકો ભરાતી નથી. આ હાલત છે SC ST OBC ઉમેદવારોની. તેઓને તે સીટ મેળવવા માટે તેમની પાસે જરૂરી મૂળભૂત સંસાધનો નથી. ગામમાં રહેતા લોકોને ખબર હશે કે દરેક સમાજનું એક નાથ બંધારણ હોય છે. તે મજબૂત કેમ હોય છે? કારણ કે લોકોને ડર છે. જો નિયમો નહીં માને તો તે લોકોને નાત બહાર કરવામાં આવશે. સમાજથી બહાર નીકળવાનો ડર ખૂબ મોટો હોય છે. જે નાત બહાર છે તે લોકો જ સમજી શકે છે. અંગ્રેજો આપણને મારતા હતા, આપણે તેના માટે ઘણા બધા બલિદાનો આપ્યા અને આઝાદી મેળવી, પણ આપણે અસ્પૃશ્યતા ના છોડી. અનામત એ સાધન છે જેનાથી ભેદભાવ ખતમ થઈ જશે. ધીમે ધીમે કામ કરે છે, પણ કામ કરે છે. મોટા ભાગના લોકો માને છે કે અનામત આર્થિક આધાર પર હોવી જોઈએ. મને પણ એવું લાગતું હતું, પણ જ્યાં સુધી મેં વિગતો ના જાણી ત્યાં સુધી. ભારતમાં અનામત એટલા માટે નથી કે બધી જગ્યાએ આર્થિક સમાનતા આવે. બંધારણના અનુચ્છેદ 14, 15, 16 વાંચો તો તેમાં આર્થિક સમાનતાના કોઈ જ શબ્દો નથી, પણ પ્રતિનિધિત્વના શબ્દો છે. અનામત કોઈ ગરીબી દૂર કરવાની યોજના નથી. તે પછાત વર્ગો સાથે થયેલા હજારો વર્ષો સુધીના અત્યાચાર અને ભેદભાવ દૂર કરવા માટે છે. પૈસા આપીને કોઈને પણ અમીર બનાવી શકાય છે, પણ તેની જાતિ તો રહે જ છે ને. અમીર થયા પછી પણ જાતિના કારણે ભેદભાવ થાય છે. આપણા દેશમાં આવા ઘણા બધા ઉદાહરણો છે. જે લોકો ગરીબીને કારણે આગળ વધી શકતા નથી, તે માટે કેન્દ્ર સરકારે ઓલ્ડ પેન્શન યોજના, મનરેગા, BPL જેવી યોજનાઓ ગરીબી દૂર કરવાની મજબૂત કલ્યાણકારી યોજનાઓ છે. અનામતનો મૂળ હેતુ પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ કરવાનો છે. ઉદાહરણની વાત કરું તો માયાવતી જ્યારે CM બન્યા ત્યારે વાતાવરણ બન્યું. પછાત વર્ગો આગળ આવ્યા, નિયમો બન્યા. લોકો પછાત વર્ગોથી સાવધાનીપૂર્વક વાત કરતા. પછાત વર્ગને કંઈ કહીએ તો મુશ્કેલીમાં મુકાઈ જઈએ. આ બધું પ્રતિનિધિત્વથી જ થાય. કેટલાક લોકો કહે કે અમારા પૂર્વજોને કારણે અમે કેમ સહન કરીએ, પણ તેમની પૈતૃક સંપત્તિ લેવી હોય ત્યારે તેઓ એકવાર પણ વિચાર કરતા નથી. EWS 10% આરક્ષણ જે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે છે. જે લોકોની આવક 8 લાખથી ઓછી છે તે લોકો EWS સર્ટિફિકેટ મેળવી શકે. આ આરક્ષણ માટે ઘણા બધા લોકો પોતાના બાળકોને EWS આરક્ષણનો લાભ મળે તે માટે તેઓ નોકરી પણ છોડી દે છે, જેથી તેઓ આ આરક્ષણનો લાભ લઈ શકે. આવી જ રીતે ઘણા બધા લોકો ફેક આવકનો પ્રમાણપત્ર બનાવીને EWS આરક્ષણનો લાભ લે છે, જેથી જનરલ કેટેગરીમાં જેને સાચે EWS આરક્ષણનો લાભ મળવો જોઈએ તે લોકોને મેરિટમાં કોમ્પિટિશન કરવું પડે છે. હવે તમે કહેશો કે જાતિ પ્રમાણપત્ર પણ ફેક હોઈ શકે. આવકનું પ્રમાણપત્ર બનાવવું ઈઝી છે, તે કોઈ પણ મેળવી શકે, પણ જાતિનું પ્રમાણપત્ર બનાવવું મુશ્કેલ છે. હવે કેટલાક લોકો એવું પણ કહે છે કે અનામત એક દાન છે. અંગ્રેજ કાળમાં ઉચ્ચ જ્ઞાતિના વર્ચસ્વને કારણે પછાત લોકો અલગ મતદાર મંડળ માંગતા હતા. બધાને ખ્યાલ આવ્યો કે પછાત વર્ગો વગર રાજકીય શક્તિ નહીં રહે, તેથી બાબા સાહેબની ઓફર સ્વીકારી અને પૂના પેક્ટ થયા અને અનામતની શરૂઆત થઈ. હવે પાછા અમુક લોકો એવું પણ માને છે કે અત્યારે અનામતની જરૂર નથી. SC ST OBC જનરલ બધા સમાન છે. અત્યારે IAS નું ઉદાહરણ આપે છે. તમે જ્યાં રહો છો ત્યાંથી તમે બહાર જાઓ, સફાઈ કામદારને તમે પૂછો એમની જાતિ, તે લોકો ઓબેરોય, કપૂર, સિંઘાનિયા જેવી જાતિઓમાંથી નહીં જોવા મળે છે. ત્યારે તમે સમજશો કે અનામત કેમ જરૂરી છે. મુંબઈ, દિલ્હી, સુરત જેવા શહેરોમાં ચાની દુકાને બેઠા બેઠા અનામત દૂર કરવાની વાત સરળ છે, પણ ગામડા, નાના શહેરોમાં વાસ્તવિકતા અલગ છે. આજે પણ ગામડાઓમાં જાતિગત ભેદભાવ થાય છે. ઓગસ્ટ 2022માં રાજસ્થાનના જાલોરમાં 9 વર્ષના ઇન્દ્રને શાળામાં રાખવામાં આવેલા એક માટલામાં પાણી પીધું તો તે શાળાના સાહેબ દ્વારા તે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. પછી તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. 1932માં રાજકારણમાં પહેલી વાર અનામત દાખલ કરવામાં આવી. પૂના પેક્ટ પછાત વર્ગના ભાગીદારી માટે. ખેડૂતો અને પછાત વર્ગ વસ્તીમાં વધુ છે, તેથી દરેક રાજકારણીઓના ભાષણમાં આ બંનેના નામ આવે છે. મોરારજી દેસાઈ PM બન્યા. OBC 52% છે, તેથી તેમને અનામત આપવી જોઈએ એમ કહીને મંડલ કમિશન બનાવ્યું. 27% OBC અનામત. મંડલ કમિશન બન્યું, પણ નેતાઓએ કામ ના કર્યું. પછી 1989માં VP સિંહ સરકાર આવી અને થોડા જ સમયમાં OBC આરક્ષણ લાગુ કરવામાં આવ્યું. પછી નરસિંહ રાવ આવ્યા અને આર્થિક આધારે 10% અનામત આપવાનું કહ્યું. EWS ની ચર્ચા શરૂ થઈ
અને સામાજિક મુદ્દાઓને બદલે વોટ બેંકનું રાજકારણ બની ગયું. દરેક પાર્ટીના મોટા નેતા અનામતનું સમર્થન કરે છે, પણ અમુક પાર્ટીના નાના નેતાઓ અને કાર્યકર્તાઓ અનામત વિરોધી કાર્ય કરે છે, જેથી લોકો મૂંઝવાઈ જાય છે. જો તમારે કોઈ પાર્ટીની વાસ્તવિક વિચારધારા જોવી હોય તો તે પાર્ટીના નાના નેતા કાર્યકર્તાઓની વાત સાંભળો.